સ્ટેન્ડિંગ કમિટી ખાતે કમિશનરની દરખાસ્ત મુજબ જે કચરાનું 900 કરોડનું ટેન્ડર મંજૂર કરવા બાબતે જામનગર શહેર કોંગ્રેસને જામનગરના અમારા કોર્પોરેટર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની પટાંગણમાં બેસી અને 900 કરોડના ભાગીદાર આવડું મોટું મસ્ત કૌભાંડ જે 90 કરોડથી લઈને 900 કરોડ સુધી પહોંચાડનાર આ ભાજપ જામનગર મહાનગરપાલિકાના શાસનો દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આજે આ મંજૂર કરવા બાબતે જે કમિટીમાં એજન્ડા નંબર 12 લીધો છે, અમે એનો વિરોધ કરીએ છીએ। જામનગરને આ 900 કરોડનું 10 વર્ષ માટે કચરાનું કામ દેવા માટે કોઈ બી એક કંપનીનો ઠરાવ કરવામાં આવશે એનો પણ અમે વિરોધ કરીએ છીએ। આની પહેલા પણ વેસ્ટ એનર્જી નામની કંપનીને ખાતર બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરીને 6 કરોડ ચૂકવા છે, એ પણ તાળા મારીને ઠપ પડી છે। જામનગર મહાનગર ભાજપ પાલિકા જે શાસિત છે ખૂણે ખૂણે ભ્રષ્ટાચારની ગંધ આવે છે, ત્યારે આ મસ્ત મોટું કૌભાંડમાં કોના કોના કાળા હાથ છે, શું કામ છે, એનો વિરોધ કરી અને આ પબ્લિકના પૈસે જે જામનગર મહાનગરપાલિકાની તિજોરી ભરેલી છે એ ખાલી ના થાય, મિલકતો આવતા દિવસોમાં ના વેચવી પડે। આ 900 કરોડનું કૌભાંડ છે અને એના ભાજપના જ આલિયા માલિયાને જમાલિયાને આ 900 કરોડનો ભાગ દેવા માટે આ કારસ્તાન રચવામાં આવ્યું છે। કોંગ્રેસ ક્યારેય આ મુદ્દે ચૂપ નહીં રહે। જ્યારે ભ્રષ્ટાચારની વાત આવી છે ત્યારે કોંગ્રેસે આ લોકોનો વિરોધ કર્યો છે અને આજે પણ અમે કમિશનર હોય, સત્તાધીશ મેયર હોય કે ચેરમેન હોય, નરી આંખે દેખાયેલું આ કૌભાંડને એમની સામે અમે કોર્પોરેટર દ્વારા આજે મૂકવામાં આવ્યું છે અને આ ક્યારે પણ ઠરાવ મંજૂર નહીં થવા દે અને આના માટે અમે લડત લડશું। ચોક્કસપણે જે છે એ ચેરમેનના અધ્યક્ષસ્થાનમાં મંજૂર થવું છે। 900 કરોડનું કૌભાંડ એના હસ્તક્ષેપ થાય છે તો સ્વાભાવિક છે એને સૂત્રોચ્ચાર કરવામાં આવે ને। શેઠ કચરા શેઠ બનીને આજે 900 કરોડનું કૌભાંડ આચરવાનું કાર્ય કરી રહ્યા છે। કોંગ્રેસ વખત કાનૂની લડાઈ કરવામાં આવેલી નથી। તમે કીધું કે કોર્ટમાં કેસ કરશું, આ કરશું, તે કરશું, પણ ક્યારેય એક પણ જાતનું પગલું લેવામાં આવ્યું નથી। ખાલી હોગોગીરો કરવાની કોંગ્રેસની આદત હોય એવું લાગે છે। અમે આની પહેલા પણ રાહુલજીનું જ્યારે પુત્રાદહન કર્યું ત્યારે અમે પોલીસ સ્ટેશને પણ અમારી કોંગ્રેસની ટીમ ગઈ હતી અને એનો સમય હતો કે ભાઈ અમને 10 દિવસમાં પોલીસ બોલાવશે અને પોલીસે બોલાવ્યા નથી અમારું સ્ટેટમેન્ટ લેવા। હું પણ પોતે જાતે ફરિયાદી બન્યો છું। તો આવતા દિવસોમાં હમણાં જ અમારા કોંગ્રેસની જે ઉપરથી બધા પદાધિકારી એવા હતા કે વ્યસ્ત હતા, એના કારણે અમે 5 દિવસ મોડું કર્યું છે, પણ અમે ચોક્કસ અમને આ લોકો સત્તાધીશો ઉપર વિશ્વાસ નથી પણ કોર્ટ ઉપર અમને વિશ્વાસ છે। અમે આવતા દિવસમાં ચોક્કસપણે કોર્ટમાં જશું। આ મામલે પણ જાસી પ્રજાના પૈસા જ્યાં વેડફાશે અને પ્રજાનું જ્યાં શોષણ થશે એની સામે કોંગ્રેસ લડશે। એજન્ડા જે આમાં 12 નંબરના એજન્ડા આપ્યા છે એમાં ફક્ત ખાલી અન્ય વાહનો મારફતે કચરા ઠાલવવામાં આવશે, એ પ્રજાને ક્યાંક અંધમાં ધકેલે છે, પણ અંદર જઈને વાંચન કરી સ્ટડી કરી આનું પ્રૂફ પણ તમને આપશી આમાં કેટલો કૌભાંડ થાય છે અને કૌભાંડ આચરનાર ભાજપના જ નેતાઓ છે। શેનો આક્ષેપ કર્યો? કોંગ્રેસે 900 કરોડનું જે એજન્ડામાં છે કોઈ કચરાનું ટેન્ડર, એમાં સત્તાધારી જૂથ ચેરમેન અને કમિશનર ઉપર આક્ષેપ કર્યો છે કે ભાઈ આ ભ્રષ્ટાચારનું એજન્ડા છે, આ રદ કરો આ પ્રોજેક્ટ। એ લોકોનું કામ જ એ છે, વિરોધ પક્ષનું કામ છે કે કોઈ પણ કામ હોય આપણે લઈને આવી એની ઉપર એ લોકોનું કામ છે કે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવો। જામનગર શહેરની જનતા ભારતીય જનતા પાર્ટીને જાણે છે। ભારતીય જનતા પાર્ટી એ એક એવી પાર્ટી છે કે જેની અંદર કોઈ પણ એજન્ડા હોય એનું સંકલન થાય, સંકલન થયા બાદ એજન્ડા ઉપર પૂર્ણ પુખ્ત વિચારણા થઈ અને એજન્ડાને પાસ કરવાનો થતો હોય છે। કોઈ પણ પૂરી પારદર્શિકતા હોય છે। એ જે આક્ષેપની વાત કરે છે, આપણે ગઈ કમિટીની અંદર આ જે કામ છે એનું પ્રેઝન્ટેશન રાખવામાં આવેલ હતું દરેક સભ્યોની હાજરીમાં, અને એ પ્રેઝન્ટેશનની અંદર જે અમુક ક્વેરીઓ છે અમારી કમિટીની જે ક્વેરી છે એ ક્વેરી સોલ્વ થશે અને જો અમને સંતોષ થશે તો એ કોઈના આક્ષેપ લાગે નહીં લાગે એનાથી અમે એની જોતા નથી। જે કામ જામનગર શહેરની પ્રજાના હિતનું હોય છે એમાં અમે કરી છીએ, એનું કામ જ વિરોધ કરવાનું હોય છે અને એ વિરોધ કરે છે એ અમે આપ કહો છો અમે તો જોતા પણ નથી। પ્રજાને ફાયદારૂપ શું મુદ્દા છે આમાં? અત્યારે હજી અમારી ક્વેરી છે એ જે એજન્ડા છે આજની જ કમિટીનો એજન્ડા હતો, એ એજન્ડામાં અમને ક્વેરીમાં સંતોષ નહીં થતા એજન્ડા પેન્ડિંગ રાખેલ છે અને એમાં સંતોષ થઈ જશે તો એ અમારી ક્વેરી
જો સોલ્વ થશે તો એ એજન્ડા પાસ પણ અમે આવતી કમિટીમાં કરી નાખશું. પરંતુ આ જે નવું જે કામ છે જેની અંદર આ લોકો જ આક્ષેપો કરતા હતા અને એમ કહેતા હતા કે આ વજનના હિસાબે કૌભાંડ થાય છે, જેથી આ વખતે એવું ટેન્ડર બહાર પાડ્યું છે કે વજનના હિસાબે ના હોય કે જે ફેરાના હિસાબે થાય. એટલે આવા ઘણા બધા જીપીએસ સિસ્ટમ હોય કે ગાડી વાહન છે એ પ્રજાના ઘરના ઘર સુધી પહોંચ્યું છે કે નથી પહોંચ્યું એનાથી ટ્રેક થાય, એનો કંટ્રોલ રૂમ બને. એ કંટ્રોલ રૂમની અંદર પણ થાય. એ કોન્ટ્રાક્ટર ખોટું બોલે તો અમારા અધિકારી હોય એ પણ એના ડેટા બધા થતા. આવા વિશિષ્ટ પ્રકારના ઘણા બધા યોજના છે. અને જામનગર મહાનગરપાલિકા છે એની અંદર આ રાજકોટ, સુરત, અમદાવાદ જેવા દરેક મહાનગરપાલિકા અને અન્ય શહેરોના અભ્યાસ કરી અને આ છે તે અત્યારના જે ભાવ આવે હાલે જે ભાવ આવેલા છે એ અન્ય શહેરોના ભાવો કરતાં પણ ઓછા ભાવ છે. તેમ છતાં પણ અમારી ક્વેરી છે એ ક્વેરી સોલ્વ થશે ત્યારબાદ જ અમે આ કામ કરશું. એટલે આમાં કોઈ પણ એકદમ પારદર્શિકતા છે. આ અમારા જે એજન્ડા હોય છે દરેક એજન્ડા પારદર્શિકતાથી પાસ થતા હોય છે. એટલે આવી કોઈ વાત છે નહીં. જે પ્રકારે કોંગ્રેસ આ ચેરમેનને આપી દીધો મેં. તમે કમિશનર સાહેબ અમારી રિક્વેસ્ટ છે સાહેબ આપની એક દરખાસ્ત નામંજૂર કરવા અમારી વિનંતી.